લીંબડી તાલુકા પંચાયતનું વર્ષ 2025-26નું વિકાસલક્ષી બજેટ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે। આ બજેટમાં 56 જેટલા ગામડાઓમાં વિવિધ વિકાસકીય કામો હાથ ધરવામાં આવનાર હોવાની જાહેરાત કરવામાં આવી છે। લીંબડી તાલુકા પંચાયત સભા હોલમાં કારોબારી સમિતિની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં લીંબડી તાલુકા પંચાયતના પ્રમુખ હરપાલસિંહ રાણાની ઉપસ્થિતિમાં વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા લીંબડી તાલુકાના 56 જેટલા ગામડાઓમાં આરોગ્ય, શિક્ષણ, પાણીની સુવિધા તથા પડતર રહેલા પેવર બ્લોક, રોડ રસ્તાના કામો, નાળા અને વિવિધ પાયાગત સુવિધાના વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી અને ઉપસ્થિતોની હાજરીમાં સર્વાનુમતે બજેટ પસાર કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, ખેંગારસિંહ બોરાણા તથા ચૂંટાયેલા સભ્યો વગેરેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે લીંબડી તાલુકા પંચાયતની અંદર અમારી સામાન્ય સભાની અંદર બજેટની જે મિટિંગ હતી એમાં સર્વાનુમતિએ બજેટ મંજૂર કરેલું છે। એ બજેટની અંદર અમારા લીંબડી તાલુકાના 56 ગામનું જે વિકાસના કામો લીધેલા છે એ વિકાસની અંદર આજે બજેટ મંજૂર થયું છે। એમાં 72 કરોડ રૂપિયાનો અમારી આવક છે, એની સામે 72 કરોડ રૂપિયાનો સર્વસંમતિમાં ખર્ચો કરેલો છે, ખર્ચ પેટે છે। એમાં જુદી જુદી યોજનામાં આ પૈસા અમારા વપરાશે, જે કે એમાં શિક્ષણના કામો હોય, આદમજૂથ યોજનાઓ 18 સમાજની છે એ યોજનામાં પૈસા વપરાય છે, અમુક પૈસા વપરાય છે આંગણવાડીની અંદર વપરાય, જેવા માળખાકીય સુવિધામાં કે રોડ રસ્તાઓ, પાણીના રસ્તાઓ, એ દરેક ગામોને અમે પ્રાયોરિટી આપી છીએ અને આ ખર્ચ એમાં સર્વાનુમતિએ અમે મંજૂર કરેલું છે અને સરસ મજાનો આ તાલુકાનો વિકાસ થાય। મને સરકારશ્રીનો પણ આમાં આભાર છે। સરકારશ્રી, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની દરેક સરકારની યોજનાઓનો આમાં દરેકનો લાભ મળે છે। ધારાસભ્યશ્રીની પણ ગ્રાન્ટ અમારે અલગથી મળતી હોય છે। એટલે દરેક ગામની અંદર સારા એવા કામ અમે આખી અમારી ટીમ મળી અને સરકારશ્રીને અને મળી અને અમે આ કામ કરતા હોઈએ છીએ। આજનું અમારું સરસ મજાનું બજેટ મંજૂર થયેલું છે, એવા સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અમને ખૂબ માત્રામાં જે ગ્રાન્ટ મળે છે એ ગ્રાન્ટમાં અમે પણ સંતોષી, દરેક ગામોના કામ સારી રીતે વિકાસના કામો થાય છે એ હું સરકારશ્રીનો આભાર માનું છું।